From strangers to soul sisters, from awkward hellos to crazy memories, this Goa trip was everything I imagined and more. Well, let me take you inside my dream trip. હેલો ગુડ મોર્નિંગ. તો આજે હું પહોંચી ગઈ છું વિલા. કાલ રાતે પહોંચી ગઈ હતી અને અત્યારે કાલ રાતે આવીને થોડું હેક્ટિક શેડ્યુલ હતું, એના લીધે હું વહેલી સૂઈ ગઈ હતી ને અત્યારે બસ રેડી થઈ ગઈ છું. 1 વાગે ચેક ઇન કરવાનું છે બીજા વિલામાં. તો આ છે અમારો વિલા. હાય સંજના. Hi, good morning. कैसे हो? I'm very good. Are you excited? For the trip? Yeah, very excited. Very looking forward to meet all the girls. Let's make it amazing. તો અમે લોકો નીકળ્યા છે બ્રેકફાસ્ટ કરવા માટે અને આ અમારી જોડે છે અંશુ. હાય અંશુ. Hi. આર યુ એક્સાઇટેડ? Yes, very excited. અમે ગયા હતા રેબિટમાં અને ત્યાંનું બ્રેકફાસ્ટમાં મેં મંગાવ્યું હતું વેજ બોમ્બે સેન્ડવિચ. ધ સ્ટ્રગલ ઇઝ રિયલ. ક્યારના ટેક્સી શોધીએ છીએ મેં ક્યારના ટેક્સી શોધીએ છીએ ગોવામાં જ પણ મળી નથી રહી. એન્ડ ફાઇનલી અમને બહાર ટેક્સીવાળા ભાઈ મળી ગયા તો અમે ટેક્સી કરીને વિલા પહોંચી ગયા. તો મારી વિલામાં પહોંચી ગઈ છું ને આ છે અમારો રૂમ અને અહીંયા છે વોકિંગ ક્લોઝેટ, બાથરૂમ અને મારી રૂમમેટ. હાય Akriti this side. We are just loving it here. So एकदम बढ़िया. Very excited. First time solo. તો અત્યારે અમે બસ ચેક ઇન કરી લીધું છે અને હવે નીચે બધા ભેગા થઈશું અને પછી લેટ્સ ગો ફોર ધ સનસેટ એન્ડ વ્યૂ એન્જોય. એન્ડ પછી અમે ભેગા થયા એન્ડ વિશાએ વેલકમ ગિફ્ટ આપ્યું બધાને. आर्ची है आर्ची 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 सही बोला. અને પછી બે બેની ટીમ બનાવીને સ્કૂટી પર અમે નીકળી પડ્યા લંચ કરવા માટે. આ છે બ્લુ વેગન કાફે. Here we have one sawdust pudding or also called serradura. So this is a Portuguese dessert. So whenever first goes your biscuit, which is also sawdust. This is the mix of whipping cream and first one. Who wants to try? પછી અમે ડેઝર્ટ બનાવીને ખાધું અને હવે અમે ડેકોર કરીએ છીએ હર્ષિકાને સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપવા માટે. એને બેસ્ટ ડેઝર્ટ બનાવી એમ કરીને ગિફ્ટ આપવા માટે એક જગ્યાએ લઈ ગયા એન્ડ બૂમ. એન્ડ ધેન સેલિબ્રેટ કરીને અમે નીકળી ગયા સનસેટ જોવા માટે એક બીચ પર. આ જગ્યા એટલી મેસ્મરાઇઝિંગ અને હા પ્રાઇવેટ હોય ને એવું જ લાગ્યું. બધા બેફિકર થઈને એમનો ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા હતા જ્યાં હું હજી પણ થોડી અચકાતી હતી બધા જોડે સેટ થતા કેમ કે આ તો મારા માટે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો. બટ ધીરે ધીરે મેં પણ ભણવાનું ચાલુ કર્યું. અમે રીલ્સ બનાવી, ફોટોઝ ક્લિક કર્યા, બેસ્ટ સનસેટ વ્યૂ વિથ બેસ્ટ પીપલ. એકદમ પીસ, જાણે દુનિયાના બધા જ ટેન્શન ભૂલી ગઈ હોય ને એમ હતું. પછી અમે ગયા ડિનર કરવા માટે. શું ખાધું એ તો મને નહીં ખબર. ખાલી સુશી એકલું યાદ છે. બાકી તો એવી વસ્તુઓ હતી ને જેના નામ પણ મેં પહેલી વાર સાંભળ્યા હતા કેમ કે હું મોસ્ટલી દેશી ખાવાવાળી છોકરી. ટ્રાવેલ માટે જાઉં ને તો બી હું દેશી જ ખાવાનું શોધતી હોઉં છું.
Now signing off and let's move on the next day. We started with yummy breakfast જે અમને વિલામાં જ ગરમ ગરમ મળી જતો. એના પછી ટ્રેઝર હન્ટ માટે ટીમ ડિસાઈડ કરવાની હતી. તો ઇન્ટરેસ્ટિંગ વેમાં અમે ટીમ મેમ્બર્સ ફાઇનલ કર્યા. 23, 24, 25, 30. Oh my god! 35, 40. Oh my god! 41. You got it. 42. Guys, you're putting the pressure on me now to perform very well. 43. Who's not 42? You got 40. No, I said 40. You said 40. So 41. You said 50. 50. Okay, 50. તો ટીમ ફાઇનલ કરીને અમે નીકળી ગયા મફુસા માર્કેટ, જ્યાં અમે ટ્રેઝર હન્ટની ગેમ રમીશું અને એના દ્વારા લોકલ ગોઅન કલ્ચર અને ફૂડ જાણવાની કોશિશ કરીશું. Take 3 official clues. One is a clue wherein you will have to go to different places to shop something related to Goa. એન્ડ પછી સ્ટાર્ટ થયું અમારું ટ્રેઝર હન્ટ. અમે બધા ભાગતા ભાગતા દોડતા દોડતા હન્ટિંગ કરવા નીકળી પડ્યા. ઉરે! એન્ડ ધ ફર્સ્ટ ટાસ્ક ઇઝ કમ્પ્લીટેડ. અને પછી અમે એક પછી એક ભાગી ભાગીને દોડી દોડીને બધા જ ટાસ્ક પૂરા કર્યા. वो भी गोवन लगता है. ठीक है, ये कितने का है? हमें एक चाहिए. कितने है? और गोवा में क्या उगता है? એન્ડ અમે માર્કેટમાંથી લોકલ ગોવાન એટલી બધી વસ્તુઓ લઈ આવ્યા અને બાર્ગેન કરી કરીને કે બસ એ જ પોઈન્ટથી અમે આ રીતે આખી જીતી ગઈ. એન્ડ ધેન વિનર ટીમને ગિફ્ટ હેમ્પર મળ્યું. Butterfly. I'm wearing a butterfly. દેન અમે લોકો નીકળી પડ્યા લંચ કરવા માટે. એન્ડ ફાઇનલી અમે પહોંચી ગયા સોપો રેસ્ટોરન્ટમાં, જ્યાં બર્મીઝ કુઝીન મળે છે. સાચું કહું ને તો અહીં પણ મેં જે વસ્તુઓ ખાધી ને એમના નેમ પણ મેં પહેલી વાર જ સાંભળ્યા હતા અને અત્યારે નેમ પણ ભૂલી ગઈ છું હું. એન્ડ ધેન અમે પાછા વિલા ગયા, થોડું રેસ્ટ કર્યો એન્ડ હવે જઈએ છીએ બીચ પર. એન્ડ આ ગલી ખૂપચામાંથી અમે આવી ગયા એકદમ બ્યુટીફુલ બીચ વિચ ઇઝ માંદ્રે બીચ, મોસ્ટ બ્યુટીફુલ બીચ ઇન નોર્થ ગોવા. એન્ડ અહીંયાથી જ સનસેટ એકદમ મસ્ત દેખાવા લાગ્યો. યાર આઈ લવ ધ બીચીસ. એન્ડ આ તો એકદમ અલગ જ ફિલિંગ હતી યાર. હું કહી નથી શકતી હાઉ હેપી આઈ વોઝ દેટ કે મેં આ ડિસિઝન લીધું કે મેં આ ગ્રુપ જોઈન કર્યું. छोटी छोटी राहें मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी लंबी. મને સીમાં અંદર જવાની બીક લાગે છે. મેં લાઈફમાં આટલું અંદર ક્યારેય નથી ગઈ. વિસા આવી અને હાથ પકડીને લઈ ગઈ. એન્ડ ઓ માય ગોડ, જે એક્સપિરિયન્સ હતો, ડીપ કન્વર્ઝેશન, સમુદ્રની લહેરો, મસ્તી, પીસ, બધું જ આ મોમેન્ટમાં મળી ગયું. આઈ એક્સપિરિયન્સ દેટ આઈ હેવ નેવર બિફોર. सा है रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, सफर अनजाना. સવારે વહેલા ઉઠીને બ્રેકફાસ્ટ કરીને અમે નીકળી ગયા મંદિરે જવા. જી હા, સાચું સાંભળ્યું તમે. ગોવામાં ખાલી બીચ એકલા થોડી છે. તો સોલ ટ્રાવેલવાળાએ અમને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું કૃષ્ણા દેવકી ટેમ્પલ.
it's either Krishna as a standalone or Radha Krishna is the most common configuration. Now, I'm going to ask a very simple question to answer honestly. Have you ever been to a Devi Krishna temple? You guys ever imagine that it could have existed? So, the reason for that is, for a last portion of their lives, Devi Mata and Krishna were separate. Like, you know, the circumstances of Krishna's creation. Now, it got to a point where after his battle with Kans, just પછી અમે પહોંચી ગયા ચર્ચમાં. ઓફકોર્સ ગોવામાં બહુ બધા ચર્ચ છે, આ તો દેખવાનું બને જ છે. દેન અમારી ગ્રુપની નિહાએ ફર્સ્ટ ટાઈમ એવર રોયલ એનફિલ્ડ ચલાવી અને બધાને ઇમ્પ્રેસ કરી દીધા. એન્ડ દેન અમે પહોંચી ગયા ફેની ટેસ્ટિંગ માટે. મને ઓનેસ્ટલી ના ભાવ્યું, પણ જે લોકો ફેની પીતા હોય ને એમના માટે સારું હતું. અમારા ગ્રુપમાંથી બધા બહુએ પરચેસ કર્યું હતું. For lunch, we were welcomed in a true Goan style with tilak, flowers and refreshing lemon sarbat. It's called Khapkhati. This is it. Khapkhati. This is your, it's a type of radish, but it has a texture profile of pumpkin. The meal was one of the best I have ever had in Goa, although I still can't recall the names of the dishes. લંચ કરીને અમે લોકો પહોંચી ગયા મળબાત કરવા એન્ડ અમારો મળબાત કંઈક આવો રહ્યો. મળબાત પતાવીને અમે નીકળી ગયા પાછા વિલા જવા માટે એન્ડ અમે લીધી ફેરી ટુ શોર્ટકટ. બટ ઓનેસ્ટલી ફેરી લીધા પછી પણ બહુ લાંબો રસ્તો લાગ્યો. હા, એન્ડ ડિનર અમે વિલામાં જ મેગી બનાવીને ખાઈ લીધી. Later that night, we threw on our party outfits and danced our hearts out. I just wanna dance while the night is young. मेरे नाल तू नच लवे मेरे नाल तू नच लवे I just wanna dance while the night is young. I let go of my all inhibitions and danced like I never had before. Not even at weddings. It was pure bliss and I was so proud of myself for stepping out of my comfort zone. Now signing off and let's move on the next day. મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરીને અમે લોકોએ સ્ટાર્ટ કર્યું વિઝન બોર્ડ બનાવવાનું. એન્ડ અહીં હું મારી ગર્લ્સને ઇન્ટ્રોડ્યુસ કરું છું ઇન અ ડિફરન્ટ વે. रात अभी तू साथ अभी आना I just wanna dance while the night is young मेरे नाल तू नच लवे मेरे नाल तू नच लवे I just wanna dance while the night is young मेरे नाल तू नच लवे मेरे नाल तू नच लवे लेना मिले फिर तो એન્ડ હવે અમે જઈ રહ્યા છીએ પ્રાઇવેટ આઇલેન્ડમાં કયાકિંગ કરવા માટે. એન્ડ આઈ એમ અગેન ફોલ ઇન લવ વિથ ગોઅન રોડ્સ. યાર, ગોવા તો સ્કૂટી પર જ ફરવાની મજા આવે એવું છે. હરેક જગ્યાએ મસ્ત સિનરી છે. चाहे जो भी हो है जवां ये रात अभी तू साथ अभी आना I just wanna dance while the night is young मैं भी आने वाली थी. हम जा रहे हैं कयाकिंग करने प्राइवेट आइलैंड में. Now enjoy the view only.
me say, and to the north. Some white flee me say, to the south. We are soldier, we are rough, next scout. Anywhere we go, we say we rule all bout. પ્રાઇવેટ આઇલેન્ડ પર પહોંચી પહેલાં અમે સ્નેક કર્યો અને પછી હવે કયાકિંગ કરીને પ્રાઇવેટ આઇલેન્ડનો આખો રાઉન્ડ ટ્રીપ કર્યું અને મિડલથી મસ્ત એવો સનસેટ વ્યૂ એન્જોય કર્યો. આ ટ્રીપમાં મેં એક પણ દિવસ સનસેટ મિસ નથી કર્યો. એવરી ડે અલગ અલગ જગ્યાએ એટલા મસ્ત મસ્ત સનસેટ જોયા છે ને, મજા જ પડી ગઈ. And somebody flee me say, and to the north. Somebody flee me say, to the south. We are soldier, we are rough, next scout. Anywhere we go, we say we rule all bout. And somebody flee me say, and to the north. Somebody flee me say, to the south. We are soldier, we are દેન હવે કયાકિંગ પતાવીને અમે લોકો પહોંચી ગયા સાઉથ ઇન્ડિયન ડિનર કરવા માટે. ડિનર કરીને હું વિલા પહોંચી તો આઈ ગોટ સરપ્રાઇઝ વિથ બેચલર પાર્ટી બ્રાઇડ ટુ બી એન્ડ સિરિયસલી ધીસ વોઝ ધ બેસ્ટ સરપ્રાઇઝ એવર ઇન માય લાઈફ. આટલો લવ એ પણ 4 દિવસ પહેલાં જ મળ્યા હોય એ લોકો તરફથી. હું સાચે યાર બહુ જ બ્લેસ્ડ હતી કે મને આ ટ્રીપમાં 13 જેન્યુઅન ફ્રેન્ડ્સ મળ્યા. નો જજમેન્ટ્સ, નો જેલસી, ઓનલી લવ, કેર એન્ડ કોમ્પ્લિમેન્ટ્સ. I ordered coconut coffee and it tastes so amazing. LinkedIn is again very subjective. It's great for personal branding. It's great for like for example, if you want to also offer. It's hard to believe that just 3 days after this dream trip, I got married. From a surprise bachelorette party to a surprise wedding. It feels like my life is full of surprises. Thank you Visa for making me feel so comfortable and special. This trip was all about love, laughter and zero judgments. I am so grateful I took this leap. It was the best decision ever. Until next time, keep smiling, keep exploring and keep making memories. Bye. खुद को देखो जरा मेरी नजरों से तुम, कितना जादू भरा तुम में समझो ये तुम सी ही तुम रहो, तुम खूबसूरत हो. खुद से भी ये कहो तुम खूबसूरत हो. बात दिल की सुनो तुम खूबसूरत हो.